આજનો વ્લોગ બહુ સારો રહેવાનો છે. આજનો વ્લોગ હિન્દી અને ગુજરાતી બે ભેગો બનાવવાનો છે. કેવો લાગે છે કોમેન્ટ કરજો. અને હવે કોનો ફોન આવ્યો અત્યારે ખબર નથી પડતી. तालों खुलो रखा रहेगा उसी गाइस अभी दोस्त के साथ आ चुका हूँ. दोस्त को हाथ में भेजा है तो वो बोलता है खाने जाना है. मैं कहता चलो उसकी गाड़ी. अभी गाइस अभी मंचूरियन आ चुका है, डोसा है, उसको खाने की बात है. चलो गाइस अभी आ चुके हैं मेडिकल. उसको दवा लेनी है. आपके जो क्या है ना इसलिए गाइस अभी मैंगो लस्सी बढ़िया सी आती है सांस वजह से. હેલો ગાઈસ, લુક એટ માય આઈસ. કેમ છો બધા? મજામાં જો આપણો વ્લોગ જોતા હોય મજામાં જ. આજનો વ્લોગ બહુ સારો રહેવાનો છે. આજનો વ્લોગ હિન્દી અને ગુજરાતી બે ભેગો બનાવવાનો છે. કેવો લાગે છે કોમેન્ટ કરજો. હિન્દીમાં બનાવું કે ગુજરાતીમાં? ગુજરાતીમાં બનાવવાનો છે. પણ તો આપણે ટ્રાય મારવી હિન્દી વર્सेस થોડુંક ગુજરાતી થોડુંક हिंदी समझे ना. तो बस अभी तुम्हारा भाई उठ गया है, ना तो के एकदम रेडी हो चुका है. मैंने થોડુંક આમ તો હિન્દી ફાવી ગયું હતું કેમ કે દવા વિડીયા બનાવ્યા એટલે થોડુંક તો ફાવી ગયું. બસ ઉઠી ગયો અને નાસ્તો બાસ્તો કરી આવ્યા છે. પૂજા કરી નાખ્યું. બસ વાંચવા બે જવાનું છે. થોડું ઘણું વાંચી લેવી આજે. બસ બીજું કાંઈ નહીં. બહાર જાઉં તો તમને બતાવશું. બાકી અમારા ભાઈ જે હુતા છે પાછળ, હજી ગુડ નાઇટમાં છે. એ હું કે હો નહીં ભાઈ, કેમેરો નહીં કરું ભાઈ બાજુ. તો બસ ચાલો બતાવું તમને. કાંઈ બાકી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ફટાફટથી. હાલો. અને હવે કોનો ફોન આવ્યો અત્યારે ખબર નથી પડતી. તાળું ખુલ્લું રખાવરાયું છે કે અમારે કામ છે અંદર. કાંઈ વાંધો નહીં, જાવી હવે થોડીક વારમાં. બાકી યાર મને ઈ નહીં ખબર પડતી આ ચોમાસું હાલે કે ઉનાળો હાલે યાર. આમ તડકો જોવો તમે યાર. આમ તડકો બતાવું જો ખાલી તડકો યાર. ચોમાસું હાલે છે કે ઉનાળો હાલે કઈ ખબર નથી પડતી આમાં. બસ હાલો મસ્ત મજાનું જમી આવી. आज तो पता नहीं क्या करते हैं हम, दिखाएंगे शाम को. बाहर जाएंगे तो दिखाऊंगा. चलो આમ વચ્ચેથી આમ હાલ્યા જાવે ને મસ્ત ફિલિંગ આવે આમ જો વાઈટ એંગલમાં આમ. બાકી તડકો પડે જોરદાર હો. બાકી આમ એમ જ લાગે ઉનાળો જ હાલે. પણ પવન આવે એટલે વાંધો નહીં આવે. બાકી આમ જો વાદળા જો વ્યૂ ખાલી આમ ચેક કરો તો ગ્રીનરી ગ્રીનરી. ગાઈસ તમારો ભાઈ ઉઠી ગયો અને અહીંયા મોટું જોઈ લીધું છે ખાલી. બીજું કઈ નથી કર્યું. કાંઈ વાંધો નહીં. બાકી હવે લખવા થોડુંક બેહી ગયા. લખવા બખવાનું છે પતાવી દેવી થોડુંક. યુ નો સન્ડે. સન્ડે બધા હાટું મોજ કરવા હાટું. હોસ્ટેલ વાળા માટે કેવા જવું જ નથી સન્ડે. અમારે મંડે ટુ ફ્રાઈડે મોજ હોય. કોલેજ જવાનું હોય. બાકી શનિ રવિ તો કેમ કે જો ગાડી છે નહીં આપણી પાસે. ગાડી હોય તોય કંઈક જાવી એટલે યુ નો. આઈને હાલો થોડુંક લખી લો. આ પ્રકાશ આંખમાં આવે ને એટલે આંખું બંધ થઈ જશે. ખબર નહીં જમીને અભી હમ ચલ કે આ રહે. આ કોલેજમાં રહીતે શું કામ છે બધા જો. આ એડીઆઈટી વાળો, આ એડીઆઈટી વાળો, આ હું પણ આ કોલેજમાં શું કામ છે? સવારે આવો વાત અલગ છે. નાઈટ નો નજારો તમને બતાવી દઉં, જોઈ લો. ઓ હે નજારો. આપણે હમણાં જવાનું છે બહાર જરીક એક જગ્યાએ. તો ચલો અહીંથી અહીંયા જવાનું છે થોડીક વાર પછી. બાકી પહેલી વાર ગાઈઝ આ રસ્તે મેં કે આ રસ્તે એટલે આ કોલેજ પૂરી થઈ જાય. આ એક રસ્તો છે આગળ શું છે ખબર નહીં. આ બધા એમ કે છે એટલે જ આવી જોવા કે જ આવું કંઈક છે. હવે નીચે ચાલવું પડે. આમ દેખાય તો નહીં કઈ. નાઇટ આઉટ છે યાર. આવું બધું છે. હાલો હવે બેસું ઘડીક. બાકી વાતાવરણ છે એક નંબર. पवन हारो आवे છે. गाइस अभी दोस्त के साथ आ चुका हूँ. दोस्त को हाथ में भेजा है तो वो बोलता है खाने जाना है. मैं कहता चलो उसकी गाड़ी लेके आ चुके हैं खाने. देखते हैं. बाकी एम्बियंस बहुत बड़ा है, देख सकते हो. बढ़िया. हाँ चलो कुछ खाते पीते हैं, देखते हैं. बाकी एक नंबर है. अभी गाइस अभी मंचूरियन आ चुका है, डोसा है, उसको खाने की बात है. चलो पूछ लेते हैं और तो क्या ही कर लेंगे हम.
इधर जो मेरे सामने बैठा है ना उसको ब्लॉग ही नहीं है ना, बाकी तो ले लेगा, कोई बात नहीं। इस अभी आ चुके हैं मेडिकल, उसको दवा लेनी है, हाथ पे जो लगा है ना इसलिए मेडिकल है, बाद में छाछ वाला में डाला है कुछ ठंडा हो जाए इसलिए। हाँ 7 to 11 खुली रही है, तो चलो दवा ले लेते हैं, बाद में देखते हैं क्या करते हैं। कई लेवा गाइस, इतनी दवा तो थोड़ी सी है, देख सकते हो आप। आटा पिंडी का हो तो लेकिन थैली कैसे दे, बस अभी आ चुके हैं इधर। हाँ तू भी आ जा, बस अभी इधर आ चुके हैं, कुछ पी लेते हैं थोड़ा सा। अरे गाइस अभी मैंगो लस्सी जरूर लूंगा, बढ़िया सी आती है सांस हो जाती। आ जाना आप भी, इधर भी देख लेते हैं। फाइनली गाइस अभी मैं उसको उतारने के लिए आया था, वो इधर हॉस्टल में ही पढ़ता है। ये दूसरी हॉस्टल है, ये क्या नाम है इसका, नाम भी मेरे को नहीं याद है। अभी मैं गाड़ी लेके चला जाता हूँ, उसको मैंने बोला 5 दिन तक गाड़ी मत मेरे मेरे से लेना, उसने बोला कोई बात नहीं जा मौज कर। वो है ना गाड़ी ऐसे चला के आया, ऐसे 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 उसको गेट तक ऐसे चला के आया, बोलो कोई बात नहीं चलो चलते हैं अभी, तो बाद में देखता हूँ क्या है।